એવું તો શું થયું કે મારે આને તમાચો મારવા પડ્યો. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો આપણે આજે હું ને મારા મિત્રો નીકળી ગયા છે દેવગઢ બારે દશેરા જોવા માટે. અને જુઓ તમે, આવતાની સાથે જ આટલી બધી ભીડ જોવા મળી છે. તો આપણે અંદર જતા તો આપણી હાલત શું થવાની છે. પછી આપણે જોયા કોન્ડોમ જેવા ફુગ્ગા. પછી જોયો આપણે દેવગઢ બારેનો ટાવર જોઈને મિત્ર કે દશેરાની બહાર જઈને તું મને આવો જ મોઢામાં આપજે એમ. તો આપણે કીધું સારું. પછી આપણે અંદર ગયા. અંદર જઈને આપણે વિચારવા લાગ્યા કે આપણે કઈ રાઈડમાં જઈએ એમ. પછી થોડીક વાર વિચારીને મિત્ર કે મારે આમાં જવું છે. તો આપણે એ બે ભાઈઓને મોકલી દીધા આપણે એ રાઈડમાં. પછી આપણે ઉભા જોવા લાગ્યા કારણ કે આપણી ફાટે છે એટલે. પછી એ બે ભાઈ અંદર બેસી ગયા રાઈડમાં અને પછી ફરવા લાગ્યા. પછી એ બે ભાઈ રાઈડ માંથી ઉતર્યા અને પછી આપણે મેળામાં ફરવા લાગ્યા. ફરીને થાકી ગયા અને પછી વિચાર્યું કે હવે ક્યાં જઈએ. તો ચાલો મોતના કુવામાં પહોંચી ગયા. આપણે મોતના કુવામાં તો હજુ વાર હતી એટલે જોઈએ આપણે બીજી રાઈડમાં જોયું કે અમુક લોકોને મજા આવતી હતી ને અમુક લોકોની ફાટતી પણ હતી. આ છે બાબુડોન. પછી મળ્યો આપણને જેરી, જે બે આંગળીઓ ઊંચીઓ કરે છે. પછી આ મારું દિમાગ ખાઈ ગયો ક્યારે ચાલુ થશે. તો આપણે મારી દીધી એને છાપ. પછી ચાલુ થઈ ગયો મોતનો કૂવો અને તેમાં ગાડીઓ ફરવા લાગી. પછી થઈ ગયો મોતનો કૂવો પૂરો. પછી આપણે વિચારવા લાગ્યા કે આમાં તો આપણે પણ ગાડીઓ ફેરી દઈએ, પણ બોધ લઈને પડ્યો તો ગેરંટી કોણ લે. પછી આપણે ત્યાંથી ઉતરવા લાગ્યા. પછી આપણે પાછા ફરવા લાગ્યા. ફરતા આપણે જોયું કે આ જોણ મેં કઈક જોયું હોય એવું લાગે. આગળ પાછળ ચકડોળ ને ફરતા જોઈને મને વિચાર આવ્યો કે કદાચ એક ડોલકું મારી પર તૂટીને પડ્યું તો હું તો ત્યાં જ મરી જઈશ. એટલે હું ત્યાંથી ભાગીને ગયો ડાન્સ કરીએ બાજુ. ડાન્સ કરતા લોકોને જોઈને અમે નક્કી કર્યું કે ચાલો આપણે હવે જઈએ ઘરે. તો નીકળ્યા આપણે ઘરે આવવા માટે. આઈ હોપ તમને વ્લોગ પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો મળીએ પાછા નવા વ્લોગમાં. બાય બાય.